નાગજીભાઈના શાક પરોઠા ખાવા માટે આપણે આવ્યા છીએ, જે સાંજના 7 વાગ્યાથી તેમની આ લારી ચાલુ થઈ જાય છે. 10 સાડા 10 અહીંયા ફિનિશ થઈ જાય બધી. 10 સાડા 10 ને અત્યારે પોણા 10 વાગ્યા છે અમારા ઘડિયાળમાં, અને ઓલરેડી એ લોકો કહે છે કે માલ પૂરો થઈ ગયો છે. એટલે તમે વિચારો કે 7 થી 10 પ્રોપર પૂરા 10 નથી વાગતા. 3 કલાકની અંદર, હું તો એમ કહું 2.5 કલાકની અંદર અહીંયા માલ પૂરો થઈ જાય છે. આ શું આઈટમ બને છે? મિક્સ સબ્જી. આમ કેટલા શાક હોય છે રેગ્યુલર? 4 જાતના શાક હોય. અત્યારે કેટલા વૈધા આવે? બનાવવું છેલ્લું પરોઠા અને રોટલા. પરોઠા, પુલાવ એ રાખી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ ને હું છું અત્યારે ભાવનગરમાં. મારી સાથે ગોપાલભાઈ જોડાણા છે અને એક સરસ મજાની ઈડન પ્લેસ ઉપર આવ્યા છીએ. બહુ જૂની જગ્યા છે અને પરોઠા શાક જમવા માટે અમે આવ્યા છીએ. સાહેબ આ કઈ જગ્યાએ આવે? નાગજીભાઈના શાક પરોઠા ખાવા માટે આપણે આવ્યા છીએ, જે સાંજના 7 વાગ્યાથી તેમની આ લારી ચાલુ થઈ જાય છે. 10 સાડા 10 અહીંયા ફિનિશ થઈ જાય બધી. 10 સાડા 10 ને અત્યારે પોણા 10 વાગ્યા છે અમારા ઘડિયાળમાં, અને ઓલરેડી એ લોકો કહે છે કે માલ પૂરો થઈ ગયો છે. એટલે તમે વિચારો કે 7 થી 10 પ્રોપર પૂરા 10 નથી વાગતા. 3 કલાકની અંદર, હું તો એમ કહું 2.5 કલાકની અંદર અહીંયા માલ પૂરો થઈ જાય છે. આ લોકેશન શું કહેવાય? આ ખારગેટ ચોક કહેવાય. મુની પેંડાવાળાની દુકાન છે ને એક્ઝેક્ટ સામે તેમની લારી હોય છે. ઓકે, હવે જાજી વાત નહીં કરીએ, માલ પૂરું છે. એટલે હવે આપણે ફટાફટ પહેલાં કેવી રીતે શું બનાવે છે એ દેખાડ દઈને ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. આ શું આઈટમ બને છે? મિક્સ સબ્જી. આમ કેટલા શાક હોય છે રેગ્યુલર? 4 જાતના શાક હોય. અત્યારે કેટલા વૈધા આવે? બનાવવું છેલ્લું સબ્જી. એટલે 2-2.5 કલાકમાં માલ પૂરો થઈ જાય ને? 10 સાડા 10. અત્યારે 10 નથી વાગ્યા હો. ઘરાકી ઉપર આધાર રાખે. ઓમ જનરલી 3 કલાક ગણવાનું. હા, પરોઠા અને રોટલા. પરોઠા, પુલાવ એ રાખી. પુલાવ ખાલી થઈ જાય. રેગ્યુલર શાક કયા હોય? સબ્જી હોય, સેવ ટમેટા, દાલ ફ્રાય ને ઓળો. ઓકે, સૌથી વધારે કયું પસંદ કરે? મિક્સ સબ્જી વધારે ખાય બધા. વધારે મિક્સ સબ્જી ખાય. એમ ને, આ મિક્સ બને છે આપણે. મિક્સ બને. ટાઈમે પહોંચ્યા છીએ હો ભાઈ અમે. જ્યાં મીઠું બીઠું આવી ગયું, તડકો ચાલુ થયો. મિક્સ સબ્જી એટલે જો એમાં ટમેટા આવ્યા, હવે વટાણા આવ્યા, પછી આવશે બટેટા. આ જગ્યાને કેટલા વર્ષ થયા? 45-50 વર્ષથી અહીંયા જ ધંધો કરો છો? એમના ફાધરે ચાલુ કર્યો છે? મારા ફાધર. તમારા ફાધરે. તમારું નામ? મારું નામ રામભાઈ. રામભાઈ. મોટા ભાઈ છે એનું નામ ભરતભાઈ. ઓકે, આવી ગયા બટેટા. અહીંયા બધું બને છે ને. મેં એક વસ્તુ માર્ક કરી કે આજુબાજુ જેટલા લોકો જમે છે ને એ પરોઠા શાક વધારે ખાય છે. પરોઠા શાક વધારે ખાતા લાગે છે. હા, ઓળો તો સીઝન પૂરતો. શિયાળો પૂરતો કા? પછી ભરેલા રીંગણા. ઓકે, અડધી ડીશ શાક છે. આની 30 રૂપિયા કિંમત છે અડધાની. ફૂલ જોતી હોય તો 60 રૂપિયા. પરોઠાના 15 રૂપિયા છે એક પરોઠાના. છાશ છે એના 5 રૂપિયા છે. અને આ જે પુલાવની પ્લેટ છે ને એના 30 રૂપિયા કિંમત છે, જેની સાથે સાંભાર આપે છે. થોડુંક સ્ટ્રગલ કરવું પડે એમ છે વિડીયો માટે, કેમ કે તમે અત્યારે કેમેરો ફેરો, લાઈવ ફેરો, ત્યાં ઊભું રહેવાની જગ્યા જ નથી. એટલે નિરાત આ બધું ક્લોઝઅપમાં બતાવવું એમ વાર લાગે. 7 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે આવ્યો ને તો લોકો અહીં બધે બેઠા જ હોય. એમ? હા, અમે ગાડી ઉપર બેઠા ખાધેલું છે. એકચ્યુઅલમાં છે ને બધા એ ભાઈને મેં પૂછ્યું તો એને કીધું મિક્સ સબ્જી બધા ખાય. હા, અને હકીકતમાં બધા એ જ ખાતા. પણ ટેસ્ટ છે હો ભાઈ, કોઈ બીજું કાંઈ વસ્તુ નહીં. તમારી નજર આમે જ તે. હા, લાઈવ જ. અને એ પરોઠા જ મજા આવે એમ. ગરમમાં ગરમ જ આપે. હા, જે લોકોને રોટલો ખાવો હોય ને રોટલો મળે, પણ વધારે પ્રિફર પરોઠા જ કરે બધા ખાવાની. હા, એ સિઝન પૂરતો અત્યારે ઓળો રોટલો છે. બાકી સાથે સલાડમાં ડુંગળી ફ્રાય મરચાં આપેલા છે. કામ સારું હો ભાઈ. પછી આવો નજીક આવો. જે આ પુલાવ છે એમાં વટાણા, બટેટા, ટમેટા ઘણું બધું નાખ્યું છે ને એને સાંભાર સાથે ખાવામાં આવે છે. મેં અત્યાર સુધીમાં ઘણા વિડીયો બનાવ્યા છે. ભાવનગરમાં આ કોમ્બિનેશન મેં પહેલી વાર જોયું કે અહીંયા સાઉથ ઇન્ડિયન આંધ્રમાં કે ગયા હોય તો બરોબર. અમારે ભાવનગરમાં ઘણી બધી એવી જગ્યા છે જ્યાં પુલાવ તમે લો ને એની સાથે તમને સંભાર આપે.
હા 4-5 જગ્યા એવી છે કે અહીંયા ફરજિયાત તમને પુલાવ લેવો એટલે એના સંભાર આવે. સાંભાર સાથે પુલાવ ભાઈ કોમ્બિનેશન સરસ છે અને સાંભારની કોઈ દી આદત નથી, મેં પહેલી વાર ટ્રાય કર્યું પણ મેં ભાત અને સાંભાર ખાધેલા છે, એનો ટેસ્ટ ટુ ગુડ લાગે. એટલે આ કોમ્બિનેશન મારા માટે આમ અજુકતું નહોતું પણ વઘારવાળા ટૂંકમાં પુલાવ મેં પહેલી વાર ખાધા, પ્લેન ખાધેલા છે પણ ઓલ ઓવર કહું ને સિમ્પલ જગ્યા છે અને એકદમ ફ્રેશ ગરમ જ તમારી સામે બધું પરોઠા શાક બધું બનાવીને ખવડાવે. દેશી આ રીતનું જમવું હોય ને તો એના હાટું આ તમારે કોઈ બી જગ્યા જે ફેમસ હોય જે ગામ હોય ને એની જૂની બજાર છે એની ગલીઓ છે એમાં જાવ ને તો જ તમને આવી બધી હિડન પ્લેસ મળે. આ લગભગ 45 થી કીધું 48 ભાઈ, હા. જૂની જગ્યા છે અને અહીંયા ગમે ત્યારે આવો ને કોઈ પણ જાતનો ગરમ મસાલો નહીં થવાનો. એમ હા એ તમારી નજર સામે જ તે બધું બનાવે એમ તમને ગરમ ગરમ જ ફ્રેશ ખાવાની મજા જ કંઈક અલગ છે. 100% હું રિકમેન્ડ કરું છું. તમે જો આ જગ્યાએ હજી સુધી ના આવ્યો હોય તો 100% આવજો. વિડીયો સારો લાગ્યો હોય બીજા લોકો સુધી શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ભાવનગર રહેતા હોય ને અહીંયા કોઈ આવેલા હોય તો તમારો અનુભવ કેવો રહે છે એ પણ જરૂરથી શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.